કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિકાસ કાર્યોની ભેટ આપી છે। અમિત શાહે ગોતા વિસ્તારમાં નવનિર્મિત હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું। લેબ સહિત આરોગ્યલક્ષી સુવિધાઓ સાથે સજ્જ હેલ્થ સેન્ટરનું લોકાર્પણ થયું છે। 3 કરોડથી વધુની કિંમતે આ હેલ્થ સેન્ટર તૈયાર કરાયું છે। હાલ અમદાવાદમાં 87 જેટલા અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત થયા છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોતામાં નવનિર્મિત હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું। તમામ આરોગ્યલક્ષી સુવિધાઓ સાથે આ સજ્જ છે અને આ હેલ્થ સેન્ટરના કારણે આસપાસ રહેતા સ્થાનિકોને પણ મોટો લાભ મળવાનો છે। આરોગ્યલક્ષી સુવિધાઓનો અનુભવ લોકોને મળવાનો છે। ગોતા વિસ્તારમાં નવનિર્મિત હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થયું। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નવનિર્મિત હેલ્થ સેન્ટરનું લોકાર્પણના આ દ્રશ્યો છે। અમદાવાદના ગોતા વિસ્તાર ખાતે આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ સાથે સજ્જ હેલ્થ સેન્ટરનું લોકાર્પણ। ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે કરવામાં આવી રહ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ ખૂબ જ ગૌરવની બાબત છે અને સૌને ખૂબ ખૂબ એના માટે અભિનંદન પાઠવું છું। આ અર્બન હેલ્થ સેન્ટર જે છે એમાં જે જૂનું હતું અને જર્જરિત થયું એના લીધે આ નવું બનાવવામાં આવ્યું છે અને આ અર્બન હેલ્થ સેન્ટરમાં 2 ફ્લોર છે જેમાં બધી જ લોકોને મેડિકલ સુવિધાઓ અહીંયાથી આપવામાં આવશે।